બરવાડા તાલુકામાં રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ. ભીમનાથ ગામનો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો. રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. બરવાડા તાલુકાના ચોકડી, નભાઈ, પીપરિયા ગામ સંપર્ક વિહોણો બની ગયા છે. ત્રણેય ગામ તરફ જવા માટેનો એકમાત્ર રસ્તો રેલવે અંડરબ્રિજ છે અને જો શું હાલત રેલવે અંડરબ્રિજની થઈ છે. પાણી ભરાઈ ગયા છે રેલવે અંડરબ્રિજમાં, જેના કારણે અનેક ગામોના સંપર્ક કપાઈ ગયા છે. ગામમાંથી બહાર આવવું હોય તો આ બ્રિજ સુધી જ આવી શકાય તેમ છે. જો કોઈ ગામની બહાર હોય અને ગામમાં પ્રવેશવું હોય તો પણ આ એકમાત્ર રસ્તો જે જ્યાં છે ત્યાં જ રોકાઈ ગયા છે, કેમ કે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાથી ત્રણ ગામ તો સાવ સંપર્ક વિહોણા બની ગયા છે. ચોકડી, નભાઈ, પીપરિયા ગામ સંપર્ક વિહોણા બની ગયા છે. બરવાડા તાલુકાના આ ત્રણેય ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આવવા જવાનો એકમાત્ર રસ્તો અને તેમાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. હજી પણ બોટાદમાં તો ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મોટા ભાગના વિસ્તારોની આ સ્થિતિ છે. વધુ જાણકારી અમારા સંવાદદાતા મહિપાલ વાઘેલા પાસેથી પ્રાપ્ત કરીશું. મહિપાલ, બરવાડામાં શું સ્થિતિ છે અને ત્રણ ગામ જે સંપર્ક વિહોણા બન્યા છે તેમના સ્થાનિક સાથે કોઈ વાતચીત થઈ છે ખરી? સ્થાનિક સાથે વાતચીત નથી થઈ, પણ બોટાદ, ગઢડા અને ત્યારબાદ બરવાડામાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ. બોટાદ તાલુકાનું ભીમનાથ જે ગામ છે ત્યાં અંડરબ્રિજમાં પણ પાણી ભરાયું છે. અંડરબ્રિજમાં પાણી ભરાતા અનેક ગામો સંપર્ક વિહોણા, કારણ કે રેલવે અંડરબ્રિજથી અલગ અલગ સામાના વિસ્તારની અંદર જે ગામ આવે છે, ચોકડી હોય, નભોઈ હોય, પીપરિયા હોય, તમામ ગામોમાં આવવા જવા માટેનો રસ્તો હાલ બંધ હોય. તમામ ગામ સંપર્ક વિહોણા છે. તંત્ર દ્વારા હાલ જિલ્લાની અંદર જે પ્રમાણે વરસાદ પડ્યો અને હાલ જે પ્રમાણે સ્થિતિ છે એને લઈ તંત્ર પણ હાલ અત્યારે એલર્ટ મોડમાં કામગીરી કરતું જોવા મળે છે. કારણ કે બોટાદ શહેર સહિત આસપાસના અનેક વિસ્તારના મુખ્ય માર્ગો છે કે જે અત્યારે વધુ પાણીના કારણે પાણી રોડ પર ફરી વળવાના કારણે બંધ છે. મુખ્ય માર્ગ પર બરવાડાનો માર્ગ હોય કે બોટાદ શહેરનો જ્યોતિગ્રામ સર્કલ હોય કે ગઢડા રોડ હોય કે સાળંગપુરથી બોટાદ આવવાનો અંડરપાસમાં પાણી ભરાયું. તમામ રાજમાર્ગો હાલ અત્યારે બોટાદના બંધ છે. હાલ અત્યારે બોટાદ શહેરની સ્થિતિ હાલ અત્યારે ધીરે ધીરે સુધરતી જશે, કારણ કે હાલ વરસાદે વિરામ લીધો છે. વરસાદે વિરામ લેતા ધીરે ધીરે પાણી ઓસરતા સ્થિતિ સામાન્ય થાય તેવું હાલ જોવા મળી રહ્યું છે.